નર્મદા નદી કિનારે જેસીબીના બકેટ નીચે દબાયેલી લાશ મળવાના કારણે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના સામાન્ય અકસ્માત છે, આત્મહત્યા કે હત્યા, પણ સ્થાનિક ચર્ચાઓ મુજબ સુકલતીર્થ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારા માફિયાઓ વચ્ચેની અંદરોઅંદરની લડાઈ કે અથવા કોઈ અદાવતમાં જેસીબી ઓપરેટરની કરપીણ હત્યા કરીને લાશને છુપાવવાનો આ પ્રયાસ હોઈ શકે છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણ પરથી પડદો ઉચકાશે। સુકલતીર્થ પૂર્વ પટ્ટી વિસ્તારમાં રેતી માફિયાઓ તમામ સરકારી નિયમોની આસીકી ત્યાસી કરીને બેફામ બન્યા છે। કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હોય કે તંત્ર દ્વારા નિયત કરાયેલું લીઝ વિસ્તાર, માફિયાઓ સરહદો ઓળંગીને નદીના જીવંત પ્રવાહમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી રહ્યા છે। આ કાળો કારોબાર માફિયાઓ માટે કમાણીનું સાધન બન્યો છે, જ્યારે સરકારને કરોડો રૂપિયાની ખનીજ ચોરીથી મોટી આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે। વારંવાર બનતી આવી ચકચારી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કે કાયમી અમલવારી કેમ કરવામાં આવતી નથી? સ્થાનિકોમાં આક્રોશ છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી। અગાઉ સુકલતીર્થ મેળા દરમિયાન પણ વેજલપુરના 3 યુવકો તેમજ એક ચકદોડવાળા શ્રમજીવી સહિત કુલ 4 વ્યક્તિઓ નદીમાં ડૂબી જવાની ગંભીર ઘટના બની હતી, પરંતુ આ મામલાઓમાં પણ કોઈ નૈતિક તપાસ કરવાના બદલે સમગ્ર પ્રકરણ પર જાણે ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હોય તેમ તપાસનું બીડલું વાળી દેવાયું હતું। સુકલતીર્થ અને પૂર્વ પટ્ટી વિસ્તારના નદીના અસ્તિત્વને જોખમમાં મૂકતા ગેરકાયદેસર રેતી ખનનના સામે કાયદાનો ડર સંપૂર્ણપણે ઓગળી ગયો હોય તેમ જણાય છે। ત્યારે હવે સ્થાનિક જનતાની નજર જિલ્લાના નવા વરાયેલા જિલ્લા સમાહર્તા પર મંડાયેલી છે। શું તેઓ આ ગેરકાયદેસર ખનન અને માફિયાગીરી સામે લાલ આંખ કરીને કડક કાનૂની સકંજો કસશે કે પછી માફિયાઓના ખૂની ખેલ અને ખનીજ ચોરી આ જ રીતે અવિરત ચાલુ રહેશે? તે જોવું રહ્યું।